નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, અહીં તમે વર્ડની એક ફાઇલ જોઈ શકો છો. એનું આપણે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. અહીં તમે A4 સાઇઝના પેજ ઉપર તમે અહીં લખાણ જુઓ છો. એની અંદર ઉપર સૌથી ઉપર શાળાનું નામ છે, એનું ટ્રાયલ સર્ટિફિકેટ છે, સ્ટુડન્ટ્સનું ટ્રાયલ સર્ટિફિકેટ છે, અને એ જ પેજ ઉપર નીચે સ્ટુડન્ટનું કેરેક્ટર સર્ટિફિકેટ છે. સામાન્ય રીતે જ્યારે બોર્ડની પરીક્ષા આપીને વિદ્યાર્થી જાય છે ત્યારે જ્યારે એનું પરિણામ જાહેર થાય છે એટલે આપણે બંને પ્રમાણપત્રો વિદ્યાર્થીને પરિણામની સાથે આપતા હોઈએ છીએ, વિદ્યાર્થીનું ટ્રાયલ સર્ટિફિકેટ અને કેરેક્ટર સર્ટિફિકેટ. હવે આ રીતે આખા પેજ ઉપર આ બંને સર્ટિફિકેટ આપવાનો મુખ્ય ફાયદો એક જ છે કે વિદ્યાર્થીને બે અલગ અલગ ઝેરોક્સ કાઢવી પડતી નથી. એક જ પેજની જ્યારે ઝેરોક્સ કાઢે છે એટલે એને ટ્રાયલ સર્ટિફિકેટ પણ મળી જાય છે અને કેરેક્ટર સર્ટિફિકેટ પણ મળી જાય છે. તો આ કેવી રીતે આપણે વિથિન 5 મિનિટ 5 જ મિનિટની અંદર હજારો વિદ્યાર્થીઓના ટ્રાયલ સર્ટિફિકેટ અને કેરેક્ટર સર્ટિફિકેટ આપણે કેવી રીતે કાઢી શકીએ એ આપણે જોઈશું. તો આના માટે સૌપ્રથમ તમારે બે પ્રકારની ફાઇલ તૈયાર કરવાની છે. અહીં તમે જુઓ, આપણે આ ટ્રાયલ સર્ટિફિકેટ નામનું એક ફોલ્ડર બનાવેલું છે. એના અંદર બે આપણે ફાઇલ મૂકેલી છે. એક ફાઇલનું નામ છે ટ્રાયલ સર્ટિફિકેટ. તો એ ટ્રાયલ સર્ટિફિકેટ એટલે આપણે જે પ્રમાણેનો નમૂનો તૈયાર કરવો હોય એ પ્રમાણેનો આપણે એક નમૂનો તૈયાર કરવાનો છે. તો અહીં આપણે આ પ્રમાણેનો નમૂનો તૈયાર કરેલો છે. એક બાજુ સ્કૂલનો લોગો આપેલો છે, GR નંબર ઉપર ટાઈપ કરેલું છે, જ્યાં આપણે દરેક વિદ્યાર્થીનો GR નંબર ઓટોમેટિક આવી જાય એ રીતે ગોઠવણી કર્યું છે. સ્કૂલનું નામ લખેલું છે, આપણે અહીં સ્કૂલનું નામ લખેલું છે અને ઉપર હેડિંગ માર્યું છે ટ્રાયલ સર્ટિફિકેટ. હવે આપણે લખ્યું છે ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ડેટ, પછી અહીં જગ્યા રાખી છે, ખાલી જગ્યા ઇઝ વોચ, એટલે ઇઝ વોચની આગળ વિદ્યાર્થીનું નામ આવી જશે ઓટોમેટિક. તો ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ડેટ, પછી વિદ્યાર્થીનું નામ આવશે. ઇઝ વોચ ધ બોનાફાઇડ સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ એન્ડ હી હેઝ પાસ્ડ ધ હાયર સેકન્ડરી એક્ઝામ હેલ્ડ ઇન, અહીં લખેલું છે માર્ચ 2025 ફ્રોમ મહેસાણા સેન્ટર, એટલે જ્યાં તમારે ચેન્જીસ કરવા હોય તો તમે ચેન્જીસ કરી શકો છો. એટ ધ ફર્સ્ટ/સેકન્ડ ટ્રાયલ, ઓકે, તમે એકલું ફર્સ્ટ ટ્રાયલ રાખવું હોય તો આપણે આ સેકન્ડ ટ્રાયલને આપણે રિમૂવ કરીએ છીએ. તો આપણે ધારો કે ચલો ફર્સ્ટ ટ્રાયલ, હિજ સીટ નંબર વોચ, પછી અહીં આપણે સીટ નંબર લખવાનો છે. તો જે તે વિદ્યાર્થી હશે એનો સીટ નંબર એ ઓટોમેટિક આવી જાય, રીતે ગોઠવણી કરવાની છે. પ્લેસ ઓલરેડી તમે લખી દીધેલું છે, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, અને નીચે તારીખ તમારે લખી દેવી હોય તો એડવાન્સમાં તમે તારીખ પણ લખી શકો છો. આ ટ્રાયલ સર્ટિફિકેટ. એ જ રીતે એના એ જ વિદ્યાર્થીનું અહીં આપણે નીચે કેરેક્ટર સર્ટિફિકેટ પણ બનાવેલું છે. તો ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ડેટ, પછી વિદ્યાર્થીનું નામ આવશે. ઇઝ વોચ ધ બોનાફાઇડ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ, he/she bears a good moral character, he/she is was studying in standard 12. અહીં તમારે જે ધોરણ લખવું હોય ધોરણ તમારે. તો આ રીતે આપણે એક નમૂનો તૈયાર કરેલો છે. એક્સેલ વર્ડની અંદર નમૂનો તૈયાર કરેલો છે. આ નમૂનો પણ તમારે મિત્રો જરૂર હોય તો તમે આ વિડીયોની નીચે લિંકની અંદર આપણે આ વર્ડનો નમૂનો પણ મૂકેલો છે. હવે બીજી એક ફાઇલ બનાવેલી છે. એ ફાઇલ તમે જોઈ શકો છો મિત્રો, બુક લખેલું છે. એની અંદર તમારે વિદ્યાર્થીની જે વિગતોની જરૂર છે, દાખલા કે આપણે લખ્યું છે વિદ્યાર્થીનું નામ, તો એ સ્ટુડન્ટ્સ નેમ આવશે ઉપર. તો આપણે એક કોલમ બનાવેલી છે સ્ટુડન્ટ્સ નેમ. તો એના પછી GR નંબર છે, તો આપણે GRની એક કોલમ બનાવેલી છે, સ્ટુડન્ટ્સનો GR, અને છેલ્લે એનો સીટ નંબર. તો આ રીતે સ્ટુડન્ટ્સનું નેમ, GR અને સીટ તમારા ઓલરેડી તમે બોર્ડની વેબસાઇટ ઉપરથી જ્યારે ફોર્મ ફિલઅપ કર્યા હતા એ વખતે તમે મિત્રો વિદ્યાર્થીની આ લિસ્ટ તમે ડાઉનલોડ કરેલું હશે અથવા તમે બનાવેલી છે યાદી. તો આ રીતે તમારે એક એક્સેલ શીટ બનાવેલી છે. તો ખાસ આમાં ધ્યાન એ રાખવાનું છે કે પ્રથમ હરોળની અંદર એનું હેડર આવવું જોઈએ, એના ઉપર કંઈ પણ લખેલું હોવું જોઈએ નહીં. તો યલો સેલની અંદર તમે જુઓ હેડર લખેલું છે, સિરિયલ નંબર પાડેલા છે, સ્ટુડન્ટ્સ નેમ, GR અને સીટ નંબર. અહીં આપણે લગભગ 58 વિદ્યાર્થીના આપણે કેરેક્ટર અને ટ્રાયલ સર્ટિફિકેટ તૈયાર કરવા છે વિથિન 5 મિનિટ. તો આ રીતે મિત્રો તમારે આ એક એક્સેલની શીટ તૈયાર કરવાની છે. તો અહીં તમે જુઓ બુક 1 લખેલું છે, એની અંદર આપણે યાદી બનાવેલી છે, અને ટ્રાયલ સર્ટિફિકેટ છે એની અંદર આપણે વિદ્યાર્થીને મર્જ કરવાનું છે. આ એક નમૂનો બનાવેલો છે આ નમૂનાની અંદર. હવે કેવી રીતે આનો ઉપયોગ કરવો, તો એના માટે અહીં તમે જુઓ વર્ડની અંદર ઉપર એક મેઇલિંગ નામનું એક ઓપ્શન આવે છે, ઉપર મેનુ આવે છે મેઇલિંગ. તો સૌપ્રથમ તમારે આ મેઇલિંગ નામના મેનુમાં જવાનું છે. ત્યાંથી પછીની અહીં તમે ચોથા નંબરનું અહીં મેનુ આપેલું છે, સિલેક્ટ રેસિપિયન્ટ્સ આઇકન. તમારે આની અંદર જઈને એ 3 ઓપ્શન ખુલે છે. એમાં બીજા નંબરનું ઓપ્શન છે યુઝ એન્ડ એક્ઝિસ્ટન્સ લિસ્ટ, એટલે કે તમારી પાસે જે ઓલરેડી યાદી તૈયાર છે, આપણે એક્સેલની યાદી તૈયાર કરેલી છે, તો એને આપણે લિંક કરવાની છે. તો આપણે એના ઉપર ક્લિક કરીશું
અને પછી તરત પૂછશે કે કઈ જગ્યાએ પડેલી છે. તો આપણે ડેસ્કટોપ ઉપર ટ્રાયલ સર્ટિફિકેટ નામનું જે ફોલ્ડર બનાવેલું છે, આ ફોલ્ડરની અંદર આપણે એને મૂકેલું છે. તો આ ટ્રાયલ સર્ટિફિકેટ નામનું ફોલ્ડર છે, એની અંદર બુક નમ 1 નામની આ જે શીટ તૈયાર કરી હતી અને આપણે લિંક કરીએ છીએ. તો પ્રથમ કામ આ કરવાનું છે. તો ચલો આપણે લિંક કરી દીધું. તો આ રીતે તમારે જે તે એક્સેલની શીટ લિંક કરાવવાની છે. આની સાથે હવે તમારે શું કરવાનું છે કે જ્યાં વિદ્યાર્થીનો ડેટા તમારે એડ કરાવવાનો છે, દાખલા કે મારે GR નંબર લખવો છે, તો તમારે ત્યાં GR નંબર લખેલું છે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાની છે અને અહીં ઇન્સર્ટ મર્જ ફિલ્ડ નામનું એક ઓપ્શન આપેલું છે. ઇન્સર્ટ મર્જ ફિલ્ડ એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીં તમને અહીં જુઓ તમે 4 ઓપ્શન બતાવે છે: સિરિયલ નંબર, સ્ટુડન્ટ નેમ, GR અને સીટ નંબર. એટલા માટે 4 બતાવે છે કે આપણે એક્સેલની જે શીટ બનાવી હતી યાદી, એની અંદર આ 4 વસ્તુ લીધેલી હતી. તમે વધુ પણ લઈ શકો છો તમારી જરૂરિયાત મુજબ. તો આપણે GR નંબરની જરૂર છે એટલે આપણે GR નંબર ટિક કરીશું અને અહીં ઇન્સર્ટ કરાવીશું અને આ ક્લોઝ કરીશું. એટલે આ જગ્યાએ GR નંબર વિદ્યાર્થીનો આપશે. હવે આને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન તમારે જે પ્રમાણે એની સાઇઝ કરવી હોય એ પ્રમાણે તમે સાઇઝ કરી શકો છો. આપણે 18ના ફોન્ટ રાખેલા છે. હવે એના નીચે વિદ્યાર્થીનું નામ આપણે એડ કરાવવું છે. ધીસ ઇઝ ટુ સર્ટિફાઈડ ડેટ, પછી ઇઝ ઓબ્લિક વોઝ, એના આગળ વિદ્યાર્થીનું નામ લખવું છે. તો ત્યાં કર્સર તમારે મૂકવાનું છે. ફરી મેલિંગમાં જવાનું છે, ઇન્સર્ટ મર્જ ફિલ્ડની અંદર જવાનું છે અને સ્ટુડન્ટ નેમ ત્યાં સિલેક્ટ કરવાનું છે. એટલે એ જગ્યાએ મિત્રો વિદ્યાર્થીનું નામ આવી જશે. વિદ્યાર્થીનું નામ. હવે આના ફોન્ટ ધારો કે મોટા રાખવા છે તો આટલાને આપણે સિલેક્ટ કરવાનું છે, જે આપણે મર્જ કર્યું છે એને, અને એના ફોન્ટ આપણે ધારો કે 20ના ફોન્ટ કરીએ છીએ અને એના નીચે અંડરલાઇન પણ કરીએ છીએ. તો ચલો સ્ટુડન્ટનું નામ આવી ગયું. હવે ઇઝ વોઝ ધ, હવે આના જ વસ્તુ આપણે નીચે પણ લેવી છે. તો આને આપણે સીધી કોપી કરી દઈશું. આ ધારો કે આપણે આને નીચે પણ લેવું છે કેરેક્ટર સર્ટીમાં, તો આને કોપી કરીએ છીએ અને અહીં પણ વિદ્યાર્થીનું જે નામ હતું તે આપણે આને લઈ લઈએ છીએ. તો આ રીતે આ જગ્યાએ પણ આપણે એને મૂકી દઈએ છીએ. એટલે 2 જગ્યાએ થઈ ગઈ. એ જ રીતે GR નંબર આપણે ઉપર જે બનાવ્યો છે, મર્જ કર્યો છે, એ જ GR નંબર આપણે આને પણ 20ની સાઈઝ રાખીએ છીએ. એ જ GR નંબર આપણે નીચે પણ લઈ લઈએ છીએ. તો અહીં પણ આપણે GR નંબર મિત્રો લઈ લીધો. તો જે યાદી હતી આપણી પાસે એક્સેલની, એમાંથી આપણે GR નંબર અને વિદ્યાર્થીના નામને આપણે મર્જ કરાવેલું છે. હવે જે પણ વિગત હજુ ખૂટતી હોય આપણે, હવે ધારો કે હિઝ સીટ નંબર વોચ, હવે સીટ નંબર અહીં લેવો છે. તો સીટ નંબર આપણે ફરી મેલિંગમાં જઈને ઇન્સર્ટ મર્જ ફિલ કરાવીશું અને વિદ્યાર્થીનો સીટ નંબર આપણે મિત્રો ફરી એક મર્જ કરાવીશું. તો એ વિદ્યાર્થીનો સીટ નંબર પણ અહીં આવી જાય છે. એને પણ આપણે સાઈઝ દાખલા તરીકે 20ની રાખવી છે. તો આ રીતે આ વિદ્યાર્થીનો સીટ નંબર પણ આપણે મર્જ કરાવી દીધો છે. નીચે કેરેક્ટર સર્ટિફિકેટની અંદર વિદ્યાર્થીનો સીટ નંબર કોઈ જગ્યાએ આવતો નથી, એટલે આપણે લીધેલો નથી એમ લિસ્ટની યાદીની અંદર, તો ત્યાં જરૂર નથી. તો આ રીતે મિત્રો આપણે આ રીતે જે પણ ડેટા એક્સેલમાં હતો એને આપણે વર્ડની ફાઇલ સાથે મર્જ કર્યો છે. તો આ રીતે આપણે આ મેલિંગમાં જઈને આ કામ કરવાનું છે. જેટલા ફિલ્ડ હોય એટલા ફિલ્ડ તમે આની સાથે મર્જ કરી શકો છો. આ તો જનરલી એક નોર્મલ આપણે ટ્રાયલ કેરેક્ટર સર્ટિફિકેટ બનાવેલું છે, પરંતુ તમે તમારી જરૂરિયાત મુજબ વિદ્યાર્થીનું હજુ પણ વધુ વિગતો આની અંદર એડ કરી શકો છો. હવે તમારે છેલ્લે શું કરવાનું છે, પ્રિવ્યુ નામનું એક બટન આપેલું છે, પ્રિવ્યુ રિઝલ્ટ. તો આ પ્રિવ્યુ રિઝલ્ટના બટનમાં જઈને તમે આ જોઈ શકો છો કે કેવા પ્રકારે દેખાય છે. તો એ તમે જુઓ, આપણે પ્રિવ્યુ કર્યું એટલે તરત અહીં GR નંબર આવી ગયો 14613, વિદ્યાર્થીનું નામ આવી ગયું, તમે જુઓ બરાબર. અહીં તમે જ્યાં અને વિદ્યાર્થીનો બેઠક નંબર પણ આવી ગયો. હવે માની લો કે આ બેઠક નંબરની નીચે આપણે અંડરલાઇન કરવી છે. તો ફરી પ્રિવ્યુ રિઝલ્ટને આપણે બંધ કરીને આ સીટ નંબર જે છે એના નીચે તમે સિલેક્ટ કરીને એને તમે અંડરલાઇન પણ કરી શકો છો. આ રીતે અંડરલાઇન પણ કરી શકો છો. ફરી પાછું આપણે પ્રિવ્યુમાં જઈશું, મેલિંગમાં જઈને પ્રિવ્યુમાં જઈશું. એટલે આ પ્રથમ વિદ્યાર્થીનું ટ્રાયલ સર્ટિફિકેટ અને નીચે કેરેક્ટર સર્ટિફિકેટ ઓટોમેટિક મિત્રો તૈયાર થાય છે. એ બાજુમાં તમે નેક્સ્ટ રેકોર્ડ પણ જોઈ શકો છો. બીજો વિદ્યાર્થી, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, તો આ રીતે બનશે. હવે તમારે જોવા છે બધા જ, અથવા ફિનિશ કરી દીધું, ફિનિશ એન્ડ મર્જ ઉપર ક્લિક કરીને એડિટ ઇન્ડિવિડ્યુઅલ ડોક્યુમેન્ટ્સ ઉપર તમે ટિક કરશો તો ઓલ રેકોર્ડ, તો તમે જો એક સાથે વિથિન 5 મિનિટ્સ આપણે બધા જ વિદ્યાર્થીઓના ટ્રાયલ અને કેરેક્ટર સર્ટિફિકેટ અહીં નીચે જુઓ, પેજ નંબર 1 થી 55 પેજ બની ગયા છે. એનો મતલબ
એ બધા ધારો કે પ્રથમ નંબરનો વિદ્યાર્થી, પછી આ બીજા નંબરના વિદ્યાર્થીનું, હવે તમે જુઓ આ બધા ત્રીજા નંબરના વિદ્યાર્થીનું, આ રીતે ચોથા નંબરના વિદ્યાર્થીનું, તો આ બધા વિદ્યાર્થીઓના ટ્રાયલ અને કેરેક્ટર સર્ટિફિકેટ મિત્રો આ રીતે તૈયાર થઈ ગયા. તો તમે જુઓ આ બધા જ વિદ્યાર્થીઓના ટ્રાયલ અને કેરેક્ટર સર્ટિફિકેટ તૈયાર થઈ ગયા છે. આને તમે પીડીએફ પણ બનાવી શકો છો. સેવ એઝમાં જઈને તમારે જો એને સેવ કરવું હોય તો તમે અહીં પીડીએફ ધારો કે સિલેક્ટ કરીને તમે પીડીએફ પણ બનાવી શકો છો. તો અહીં તમે જુઓ પીડીએફ ફાઇલ પણ આપણે બનાવી દીધી છે. તો આ રીતે એ પીડીએફ પણ થઈ ગઈ છે. તમે જુઓ તો આ રીતે આ પ્રથમ નંબરનો વિદ્યાર્થી એનું ટ્રાયલ સર્ટિફિકેટ કેરેક્ટર, પછી આ બીજા નંબરના વિદ્યાર્થીનું ટ્રાયલ કેરેક્ટર, પછી આ ત્રીજા નંબરના વિદ્યાર્થીનું ટ્રાયલ કેરેક્ટર. ઓટોમેટિક જો જીઆર નંબરની આપણે લિંક કર્યું તો ત્યાં જીઆર નંબર આવી ગયો છે. જ્યાં નામ લિંક કર્યું હતું ધારો કે TC2 સર્ટિફાઈડ ટેટ, વિદ્યાર્થીનું નામ આવી ગયું. ઇઝ વોઝ ધ બોનાફાઇડ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ. હી સી બિયર્સ એ ગુડ મોરલ કેરેક્ટર. હી સી ઇઝ વોઝ ધ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 12. જે પ્રમાણે તમારે ગોઠવણી કરવાની છે. માની લો કે તમે હી ઓબ્લિક સી, તો માની લો કે તમે જે સ્ટુડન્ટ્સની યાદી બનાવી છે કે છોકરો હોય તો ઓટોમેટિક હી આવી જાય અને છોકરી હોય તો ત્યાં સી આવી જાય. તો એ પણ તમે તમારું લોજિક દોડાવીને તમે ત્યાં કન્ડિશન એક્સેલમાં આપીને ત્યાં ધારો કે છોકરો હોય તો હી લખાય, છોકરી હોય તો એ પણ તમે જાતે લિંક કરી શકો છો. તો આ રીતે પરફેક્ટ તમે કેરેક્ટર અને ટ્રાયલ સર્ટિફિકેટ બોર્ડના રિઝલ્ટ પહેલા વેકેશન દરમિયાન અથવા રિઝલ્ટ જાહેર થવાનું એ દિવસે પણ તમે વિથિન 5 મિનિટ એક સાથે હજારો વિદ્યાર્થીઓના ટ્રાયલ અને કેરેક્ટર સર્ટિફિકેટ તમે તૈયાર કરી શકો છો, જેથી લખવાનો સમય મિત્રો બચે છે. અને અહીં પ્રિન્સિપાલનો સિક્કો પણ તમે લઈ શકો છો. જો સ્કેન કરેલો હોય તો એકવાર તમે લેશો તો બધા ટ્રાયલ કેરેક્ટર સર્ટિફિકેટની અંદર પ્રિન્સિપાલનો સાઇન સિગ્નેચર પણ મિત્રો આવી જાય છે. તો આશા રાખું છું કે આ મેલ મર્જથી કેવી રીતે ટ્રાયલ કેરેક્ટર સર્ટિફિકેટ બનાવી શકાય એ આપણે જોયું. આભાર. જય હિન્દ, જય ભારત.